બાળકને ઉકાળો ખાસ પાવવો જોઈએ, કારણ કે આપણા વડવાઓ કહેવત કહીને ગયા છે, 12 બુદ્ધિ અને 16 શાન. જેવું ખાશો અન્ન તેવું થશે મન, જેવો કરશે સંગ તેવો ચડશે રંગ, જેવું પીશો પાણી તેવી થશે વાણી. તો ભોજન, પાણી અને સંગનું એટલું બધું મહત્વ છે. અજમા, જીરું અને વરિયાળી ત્રણેય વસ્તુનો સંગ થાય છે ત્યારે બાળક જ્યારે કન્ટ્રક્શન પીરિયડમાં હોય, એની હાઇટ વધતી હોય, માંસપેશીઓ વધતું હોય, આવા સમય દરમિયાન આ ઉકાળો બાળકના શરીરની અંદર કફને સંતુલિત રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. અને એ સમય દરમિયાન જો બાળકને લીધેલું ભોજન પાચન નહીં થાય તો બાળક શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓમાંથી ક્યારેય બહાર આવી શકતું નથી. તો જણાવેલો ઉકાળો જે કોઈ બાળકો અન્નનું સેવન કરવા લાગ્યા છે, 6 મહિનાથી લઈને 14 વર્ષના તમામ બાળકોને જરૂરિયાત પૂરતું આ પાણી જરૂર આપી શકાય. નાના બાળક હોય તો ઓછી માત્રામાં, તો મોટા બાળક હોય તો તેને જણાવેલી માત્રા પ્રમાણે તેનું સેવન કરવાનો આગ્રહ રાખીએ. 1 ગ્લાસ પાણી લેવાનું છે, તેની અંદર અડધી ચમચી અજમો નાખવાનો છે, અડધી ચમચી જીરું નાખવાનું છે અને અડધી ચમચી વરિયાળી નાખવાની છે. આ ત્રણેય વસ્તુ નાખીને પાણીને સારી રીતે ઉકાળવાનું છે. પાણીને એટલું ઉકાળો કે પાણી ઉકળીને 1 ગ્લાસનું અડધો ગ્લાસ એટલે કે 200 ગ્રામનું 100 ગ્રામ પાણી થઈ જાય. આ જે પાણી તમે તૈયાર કરીને રાખ્યું છે, આ પાણીને સવારે, બપોરે અને સાંજે જ્યારે પણ તમે ભોજન લો છો ત્યારે 33, 33 અને 33 એટલે કે આ પાણીના 3 ભાગ કરીને તમારે લેવાનું છે. 100 ગ્રામના તમે 3 ભાગ કરીને લેવાનો આગ્રહ રાખો. ને જ્યારે પણ આ પાણીને આપણે જમ્યા પછી પીએ ત્યારે થોડી માત્રામાં એને ગરમ કરીને લેવાનું છે. બનાવવાનું એક જ વાર છે ને લેવાનું 3 વાર છે, પરંતુ જ્યારે પણ આનું સેવન કરીશું થોડી માત્રામાં એને હુંફાળું ગરમ કરીને પછી ખાસ લેવાનો આગ્રહ રાખી.